છતાંય ઠાકોરજીનો સાક્ષાત અનુભવ શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુ તો ખરેખર હિન્દુ કરતા હું તો કહું આના ચરણ ભલે મુસલમાન હોય પણ શ્રીનાથજી જો એની સાથે વાત કરતા તો ધન્ય છે કે એ મ્લેચ્છ હોય તો આ માર્ગ એવો છે મહાપ્રભુજી કોઈ સાચા અર્થમાં જેને કહેવાય ને આ લોકો બહુ ચાલ્યું છે ને સેક્યુલરિઝમ. પ્રભુજી સૌથી મોટા બિન સાંપ્રદાયિક છે લ્યો. હા કોઈ સ્ત્રી શુદ્રાદુ હા ઉલટાના શુદ્ધ વેદનો અધિકાર નતો એની ઉપર કૃપા કરી એને ડાયરેક્ટ લીલાનો અનુભવ થાય એટલે એ કોઈ જેવી તેવી વાત છે. પછી મ્લેચ્છ હોય તોય એ કોઈ પણ જાતનો હોય તોય કૃષ્ણમાં પ્રેમ છે અને કૃપાનો આશ્રિત છે તો જરૂર કાંઈક ને કાંઈક જેટલી ઉતાવળ આપણી અંદર હશે આપણી અંદર હશે જેટલો તાપ આપણી અંદર હશે એટલું વહેલું એટલું મોડું થશે પણ થશે એ એક હકીકત છે ચોક્કસ એમાં બે મત નથી કારણ કે મહાપ્રભુજીના માર્ગમાં છે. રૂપા પ્રસંગ છે ને કેવી કૃપા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રી ગુસાઈજી પુષ્ટિ માર્ગ વિસ્તારક રૂપા ને પૂછ્યું કે તો પણ દ્વાર પે બેઠનો તો આવે ને ખાલી દ્વાર ઉપર બેસતા તો આવડે ધ્યાન રાખતા કોઈ સેવા નહીં આવે દ્વાર પે બેઠવે કો તો આવે તો હા કૃપાનાથ વો આવેગા. રૂપાએ તરત એમ કીધું ચલ દ્વાર કી સેવા કર જેવી ગુરુદેવની આજ્ઞા. આ મંદિરનું દ્વાર છે અહીંયા તાળા મંગલ થઈ જાય આની કન્ડિશન શરત એવી છે શ્રી ગુસાઈજી સમજાવે કે બહારનો કોઈ અંદર ના આવે ને અંદરનો કોઈ બહાર ના જાય. એટલે ઓલો કે જે ભલે સેવા કરી દીધી ચાલુ ગાવાનો શોખ પણ આપણા ધીરુભાઈ ને કેશુભાઈ જેવું નહીં આમ બિચારાને આવડે એવું ગાય રાગની કોઈ ખબર ના પડે. એ ટાઈમે તો સંગીતાચાર્ય ગોવિંદ સ્વામી હા એ કીર્તન કરતા હોય હા ને એમાં બિચારા કાંઈ પછી ગોવિંદ સ્વામી ને ગાતા સાંભળ્યા શ્રીનાથજી જાગીએ ગોપાલલાલ ભૈરવમાં સવારના પ્રાતઃ કાળમાં એ શીખી લીધું એને એટલે હવે એને બોલની કાંઈ ખબર નહીં શબ્દની કાંઈ ખબર નહીં ભરતા હતા ને ટાઈમ પાસ કેમ કરવો તો અહીંયા ગાવા માંડ્યા જાગીએ ગોપાલલાલ. એટલે પછી રોયકા ગોવિંદ સ્વામીને રાતના સંભળાણું કે આવી રીતના કોણ ચિલ્લાય છે કે આવી રીતના બે સુર કાઢું નાખે છે ને આમાં તકલીફ કેવી છે ખબર જેને સંગીત ખબર પડતી હોય ને એના માટે ઓલો બે સુરો રાગ કે તાન એટલે માથામાં કોક ઓલા ઘણ મારતું હોય ને એવું લાગે એ બિચારા થાય ને જેને કઈ ખબર ના પડતી હોય એ તો બધા તાળીઓ જ પાડવાના એને પણ જેને ખબર પડતી હોય ને એને તો આમ બહુ તકલીફ થાય સુરો થાય સ્વરની બહાર જાય તાલની બહાર જાય. ગોવિંદ સ્વામી બાદશાહ જેવા બાદશાહ એનું સન્માન કેટલા બધા શીખવા આવે એની પાસે એવા સંગીતાચાર્ય એમને ભાવ્યું કે એ બંધ કર અત્યારના ક્યાં કે શ્રીનાથજી પોઢી ગયા ને તું જાગીએ ગોપાલ ને એ આવી રીતના આવ રાડું નાખીને એમ સુરમાં નહીં તે દિવસે શ્રીનાથજી જાય ગયા. શ્રી ગુસાઈજી સવારના પધાર્યા કે બાવા આપના નેત્ર આવા કઈ સેવામાં ભૂલ થઈ. શ્રી ગુસાઈજી બહુ મનોહાર કરીને શ્રીનાથજીને પૂછે છે બિંદુ પર હાથ રાખીને કે આપને બાબા સેવામાં કઈ તકલીફ સમારવામાં કઈ અમારી ભૂલ થઈ ગઈ કે આપને આ જાયગા કેમ લાલ લાલ આંખ કેમ થઈ આપની. તો રૂપા ગાતો હતો ને પછી બંધ થઈ ગયો એટલે હું રાહ જોવામાં ગાતો હતો કે પાછો ક્યારે ગાશે પાછો ક્યારે હું પોઢું મને કે એનું લોરી જાગીએ ગોપાલલાલ શ્રીનાથ લાગતું હતું બોલો હાલડલું જેને કહેવાય ને હા લાગતા હતા. આવી કૃપાનો માર્ગ
કે આવા આવા અદના જીવ ઉપર ભાવ હૃદયનો હોય એટલે કૃપા થઈ જાય. દ્વાર ઉપર પૂરી નિષ્ઠાથી સેવા કરવા માંડ્યા, બીજી કોઈ સેવા આવડે નહીં. પણ જોવાની વાત એ છે કે પુષ્ટિ માર્ગમાં કોઈ તમને એમ લાગતું હોય કે અહીંયા પોતું એટલે હું નાનો થઈ ગયો, અહીંયા બુહારી વારવાનું કીધું એટલે હું નાનો થઈ ગયો, અટકવાનું કીધું એટલે નાનો થઈ ગયો. એના માટેનો આ પ્રસંગ છે, શીખવા જેવો છે. ઉપર કોઈ સેવા કરે ને છેલ્લામાં છેલ્લી, ભીતર ક્યાંય નથી જાતા. ભીતર રૂપો ક્યાંય જાતો નથી, એને આવડતું નથી, કોઈ યોગ્યતા નથી. બહાર બેઠા છે, સેવા કરે અને છતાં એની ઉપર કેવી કૃપા થાય. હમણાં ગઈકાલે જ પરમ દિવસે રાસનો મનોરથ શરદ પૂર્ણિમા હતી. શરદ પૂર્ણિમા આવી, સેવાનો ક્રમ થઈ ગયો, શ્રીનાથજી પોઢી ગયા. પછી પૂનમની રાત્રિએ અંદરથી દરવાજો ખખડ્યો. રૂપા કા બહારથી આવવા વાળા તો હોય પણ રાતે અંદર ખખડાવે. પૂછ્યું કોણ? શ્રીનાથજી પોતે બોલતા હતા. શ્રીનાથજીની આજ્ઞા થઈ કે રૂપા હું તો કે અરે શ્રીનાથજી આપ ક્યાં? દરવાજો ખોલ. રૂપો કે શ્રીનાથજી કે ખોલ, મારે બહાર જવું છે, મારે મનોરથ છે, અત્યારે ચંદ્ર સરોવર ઉપર જવું છે. ત્યારે અહીંયા બિરાજ જતીપુરામાં જ બિરાજતા, જ્યાં ઉપર દર્શન કર્યા છે બધા વૈષ્ણવ, ત્યાં જ બિરાજતા. રૂપાને કીધું મારે જવું છે, ચંદ્ર સરોવર રાસ છે, મારે રાસમાં પધારવું છે. અત્યારે અહીંયા બધા સ્વામીજીએ મનોરથ કર્યો છે, જોજે તું. ગુરુદેવની ના છે, ગુસાઈજીની આજ્ઞા નથી, તાળા મંગલ થાય, મારી જવાબદારી છે. અંદરનો કોઈ બહાર નહીં, બહારનો કોઈ અંદર નહીં. હવે શ્રીનાથજી હોવ તોય તમને બહાર ના જવા. ગુસાઈજી આજ્ઞા કરે તો જો એની ગુરુદેવમાં નિષ્ઠા કેટલી. સાક્ષાત શ્રીનાથજી આજ્ઞા કરે છે કે ખોલ દરવાજો, નથી કે ગુરુદેવની આજ્ઞા નથી. શ્રીનાથજી બહુ રૂપા પોળ્યા, બિચારા ભોળ્યો, એ તો ભોળ્યો. આ તો શિરોમણી ને કાંઈક ને ટારી દે. શ્રીનાથજી કે અરે પછી મનાવવા માંડ્યા, જો હવે ઠાકોરજી. રૂપાઈ કે એક વાત કહું? કે હા હા બોલો બોલો. તે કોઈ દી રાસ જોયો છે? અમે નૃત્ય કરીએ જોયું? હા કે કેવું સરસ હોય કે ના, પણ કોઈ દી જોયું નથી. કે જોવું છે તારે? તો કે હા આપ બતાવો તો જોવું છે. દરવાજો ખોલે એટલે તને લઈ જાઉં ભેગો. હવે વિચાર કરો, જે ભગવાને પ્રાગટ્ય ને ત્યારે ઓલી કંસની બેડિયું જેલ ના કેટલાય તોડી નાખ્યા હતા ને બધા. હા, એ સામર્થ્યવાન પ્રભુ, હા, જે મોટા મોટા અસુરો છે કે જેના મહાત્મ્ય માટે આખી પુરાણોના પુરાણો ભરાઈ ગયા છે. પ્રભુ એક દરવાજો મંદિરનો ખોલી નથી શકતા. એ ના ખોલી, આનંદથી પધારી શકે ચંદ્ર સરોવર, કોઈને ખબર ના પડે. આની ઉપર કૃપા કરવી હતી ને, એને રાસના દર્શન કરાવવા હતા કે દ્વાર કરે છે, એને દરવાજો ખોલવાનું કીધું કે હાલ. એ મનાવી લીધો, રાસના દર્શન કરવા હોય તો કે હા ભલે ખોલું છું, કે દરવાજો ખોઈ લો. પણ 1 મિનિટ આ મંગલ થાય ને એ પેલા આવી જવાનું છે આપણે, એ ચોખવટ કરીને. હા, હવાર પડે ને અહીંયા કે શ્રી વિઠ્ઠલનાથજી મુખ્ય ભીતરિયા ને બધા આવે ને આવે એટલે કેટલા મોટા ડેકારા થાય ખબર છે? હા, પછી મારી પાતર બંધ થઈ જાય. ટાઈમ મળે જ ને પ્રસાદ, એ બંધ થઈ જાય. નાના આવી પધાર્યા લઈને ચંદ્ર સરોવર. ચંદ્ર સરોવરની શું અદ્ભુત છે, અલૌકિક ચંદ્ર છે, જે આ વધે ને નહીં પણ એવો ને એવો એવો ચંદ્ર, અલૌકિક ચંદ્ર છે. અને ચંદ્રાવલીજી, ચારેય યુથના સ્વામીજીઓ બધા બિરાજે છે, વાદ્યોના ગાન. શ્રીનાથજીને સ્વામીજી સૌથી પહેલા નૃત્ય આરંભ કરે છે. રૂપા બધા દર્શન કરે, શ્રીનાથજીના આભરણ નૃત્ય કરતા કરતા. આ તો બહુ પ્રસંગ છે, પણ આપણે સમયના અભાવે ખાલી કરીએ ને આનંદ લઈએ તો પણ
આ સેવકની નિષ્ઠા પાછી દેખાય કે શ્રીનાથજી તો રમવામાં આનંદમાં છે, એ તો નૃત્યમાં બિરાજે, નાચે છે પ્રભુ. એમને તો કાંઈ પડી નથી. કડા ખુલી ગયા, ચણાવીના નુપુર નીકળી ગયા, માલા પડી જાય, બધા આનંદમાં. હવે પોતાની હતું ને એમાં રૂપા પોળિયા એ બધા એક એક આભરણ હાચવીને મૂકે. એક આમાંથી એકાદું ક્યાંક દેખાઈ ગયું ને તો મારે ભારી પડી. એ પોતે એની નિષ્ઠા પૂરેપૂરી છે. હા, શ્રીનાથજીને તો આ કઈ આભરણની પડી નથી, પણ મારે સંભાળીને પાછા દેવા પડશે. હા, એ તો તરત પૂછશે કે દ્વાર ઉપર તો તું બેઠો હોય, આ બધા ગયા ક્યાં? એ બધા આભરણ ભેગા કરે છે. જ્યારે રાસના અદ્ભુત અલૌકિક દર્શન કરાવ્યા, સમય થયો એટલે શ્રીનાથજીને વિનંતી કરે છે કે હાલો હાલો હવે સમય થઈ ગયો છે. અને પધરાવીને જાય છે. સવારના શંખનાદ થાય. શ્રી ગોસાઈજીએ રોજના સમય આજ્ઞા કરી જગાડવાની. ત્યારે રૂપા પોળિયા 1 મિનિટ કે રોકાવજો, આજે હમણાં શંખનાદ થોડીક વાર પોઢવા દો શ્રીનાથજીને. તો કે અરે તું કેમ કે છે કે વોચમેન દ્વાર ઉપરના દ્વારપાલ સેવા કરતા હોય, એ આવીને આપણને કોઈ મહારાજશ્રીને કે નાના આજ મંગલા મોડા કરાવજો, ઠાકોરજી પોઈ. એ એક ગજબ વાત છે ને. રૂપા પોળી ગુસાઈજીને વિનંતી કરી, હા કે શ્રીનાથજી આજ પોઈઢા નથી, એ કે જરાક મોડા જગાડજો. તો કે કેમ? તો કે જગાડો શું કામ તમે? પેલા એમ પૂછ્યું કે જગાડો છું શું કામ? તો કે કેમ? તો કે જગાડવા કોને પડે જે પોઈઢા હોય ને, આ તો અત્યાર સુધી જાગતા જ થાય. મારી સામે એક આખી રાત હું ચંદ્રસોરમાં રાસ રમ્યો. હા, મને ખબર. શ્રી ગુસાઈજીના આંખમાંથી આંસુની ધારું વહી જાય. ઓહો, ગજબ કૃપા કરી તારી ઉપર કે તને દર્શન કરાવ્યા શ્રીનાથજીએ. અને પોતાની સાથે જે આભરણ હતા એ એક એક આભરણ ગણીને રૂપા પોળિયા શ્રી ગુસાઈજીને આપ્યા કે આ શ્રીનાથજી બધા ભૂલી ગયા હતા અહીંયા રાસ રમવામાં, જે ખબર નથી એ બધા એક એક આભરણ આપ સંભાળી લ્યો. એવા કેટલા પરમ ભાગ્ય હું કહું છું. એટલે કોઈ સેવા નાની નથી, આ માર્ગ મોટો છે, એ યાદ રાખવાનું છે. એની અંદરની કોઈ પણ સેવા કદાચ નાનામાં નાની સેવા હશે ને, એ ક્યારે મોટી બની જાય, ક્યારે કૃપા થઈ જાય, ક્યારે ઠાકોરજી એ અનુભૂતિ કરાવે, અનુભવ કરાવે, એ પુષ્ટિ માર્ગમાં નક્કી નથી. મર્યાદામાં તમે કહો ને તો નક્કી હોય બધું. કામ કરો તો આમ થાય, આટલા જપ કરો તો આમ થાય, આટલા તપ કરો તો આમ થાય, આટલા હવન કરો તો આમ થાય, આટલા પૂજન કરો તો આમ થાય, આટલા દાન કરો તો આમ થાય. છેલ્લે બધું થઈને શું થાય? તો કે સ્વર્ગ મળે, એટલું થાય. બરાબર. પણ આ માર્ગમાં કેવું છે, અહીં તો સવારના ઉઠો ને તો એ અલૌકિક આશા સાથે ઉઠવાનું કે નહીં આજના દિવસે કંઈક કૃપા થશે. પછી જો કે થાય જ કંઈક ને કંઈક. સવારે ઓલા મરેલ ફરેલની જેમ ના ઉઠાય. હા, એવા વિચારથી ઉઠાય. હા, કે આજના દિવસે ઠાકોરજી કૃપા કરશે, એટલે જરૂર ઠાકોરજીના કૃપાનો અનુભવ આપણને થાય જ. ને વ્રજમાં સહજ રીતના થશે. ફરીથી હવે વધારે સમય નહીં લેતા, બસ દરેકે આપણી વૈષ્ણવતા માર્ગનું મહાપ્રભુજી ગુસાઈજીનું ગૌરવ લઈએ કે આપણે એમના અંગરૂપ છીએ, એમના સેવા માટે છીએ, એમના જ છીએ. એનું આપણી અંદર સહજ ગૌરવ હોવું જોઈએ. એવી રીતના જીવીએ અને આ પુષ્ટિના આનંદથી વંચિત ના રહીએ. ભાગીએ નહીં દૂર, પણ એ આનંદનો આસ્વાદ લઈએ, એ અનુભવ કરીએ આનંદનો. પુનઃ ખૂબ ખૂબ બે બાળકોને હૃદયથી અભિનંદન ને આશીર્વાદ આપું છું કે આજે આદરણીય કનૈયાલાલજી કાકાજીની ખૂબ યાદ આવે છે, ખૂબ સ્મરણ થાય છે. અહીંયાથી 20 વર્ષ પહેલા 93ની યાત્રામાં મારી ઉપર ખૂબ સ્નેહ અને કૃપા હતી આપની. એટલે બધે સાથે ને સાથે હું હતો આખી યાત્રામાં. એટલે આ યાત્રા જોઈને મને એ યાત્રાનું સ્મરણ થાય છે. 20 વર્ષ પહેલાંની જે હતી એ પણ આખી યાત્રામાં હું હતો. અને એ જ આનંદ પાછો અભિષેક બાવા અને અક્ષય બાવા આપણને સૌને લેવડાવી રહ્યા છીએ. તો ખૂબ જ ખરેખર અભિષેક બાવાને મેં કહ્યું અહીં આવીને સીધું કે સાહસી હિંમતવાન અને સાહસી બાલક છે કે. અને આજે કાકાજી ખરેખર કનૈયાલાલજી કાકાજી હૃદયથી ખૂબ પ્રસન્ન હશે કે મારા બે બાલક છે એ પોતાના સ્વકર્તવ્યમાં ખૂબ પરાયણ છે. આપને ખૂબ આનંદ થતો હશે કે અત્યારે વ્રજમાં
ઠાકોરજીને પધરાવીને પધાર્યા, આટલા મનોરથનો આનંદ લે છે, આટલા બધા વૈષ્ણવના આનંદ લેવડાવે છે, તો એ આ બધું જોઈને કાકાજી ખૂબ પ્રસન્ન થતા હશે અને બે બાળકોને ખૂબ આશીર્વાદ આપતા હશે. એ હું કાકાજી સાથે રહ્યો છું એનો મને અનુભવ છે, એટલે કહું છું. કાપસીની ખૂબ પ્રસન્નતા હશે. સુરભીકુંડના મનોરથમાં દરેકે દરેક જગ્યાએ, કારણ કે બધી જગ્યાએ કાકાજી સાથે ગયા છીએ એટલે એ સહજ સ્મરણ થાય જ. પાપની ખૂબ જ પ્રિય સ્થળ હતું એ અમારા જે શ્રી રમણલાલજી મહારાજનું સ્થળ છે, કે જ્યાં આપણે 56 ભોગનો મનોરથ કર્યો ઠાકોરજીને પધરાવીને. એ સ્થળ ખૂબ આપનું પ્રિય હતું અને જ્યારે પણ અહીંયા નાનો કે મોટો મનોરથ હોય, દૂધ સામગ્રી હોય, તો પણ આપને ખૂબ પ્રસન્ન થતા મેં કેટલી બધી વખત જોયા છે. એટલે એ મનોરથના દર્શન કરીને પણ ખૂબ આનંદ થયો. ખૂબ ભવ્ય અને સુંદર મનોરથ ઠાકોરજીને અંગીકાર કરાવ્યો અને આપણે સૌએ આનંદ લીધો. આ ભાઈ મને બંધ કરવાનું નથી કહેતા ને, એ વચ્ચે એવા એટેકિંગ આવ્યા ને મને બંધ કરો. હવે આપણે બધા અત્યારના દર્શનનો આનંદ લઈએ, વધારે સમય નથી લેતો. બાવાનો બહુ આગ્રહ હતો એટલે બ્રજમાં વાણી પવિત્ર કરીએ અને જે કાંઈ શ્રી મહાપ્રભુજી ગોસાઈજીનું સ્મરણ થયું એમના જ ચરણોમાં અર્પણ કરીને પુનઃ બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ લૌકિકની સાથે અલૌકિક કંઈક એવા આશીર્વાદ આપું છું કે કંઈક અલૌકિકમાં આગળ વધીએ આપણે સૌ, એવી શ્રી મહાપ્રભુજી ગોસાઈજી આપણા દરેક ઉપર કૃપા કરે એ જ વિનંતી સાથે વિરામ. બોલો શ્રી વસંતરાય પ્યારે કી, શ્રી વલ્લભાધીશ કી. ખૂબ દાદાએ અનુગ્રહ કરીને આનંદ કરાવ્યો. અને સ્મૃતિઓ ફરી યાદ દેવડાવી દીધી ત્રાણુની. દાદાની ખૂબ કૃપા અને આશીર્વાદ પહેલેથી જ અમારા ઉપર રહ્યા છે. આજે મંચ પર પધારી વચનામૃત આપીને ખૂબ અનુગ્રહ કર્યો. આશ્રયનું પદ આપણે બધા ગાન કરશું, પછી પ્રભુના શ્રીના મનોરથના દર્શન કરવાના છે. વ્રજની આ ભૂમિ ઉપર પૂજ્ય પિતૃચરણના મનોરથ સ્વરૂપે એમના જ આશીર્વાદથી આજે જ્યાં આપણો મુકામ છે, શ્રીદામા સખાનું આ ગામ છે. આચાર્ય ચરણે રાત્રિ મુકામ કામન પધારતા પરમદ્રામાં કર્યો છે. તો આ ભૂમિ ઉપર ખરેખર શ્રી આચાર્ય ચરણ પ્રભુચરણની કૃપા અનહદ અનુગ્રહ આપણા સર્વ પર છે કે આવો અલૌકિક આનંદ, આ અલૌકિક રસ આપણને પ્રાપ્ત થાય છે. એવી કૃપા શ્રી આચાર્ય ચરણ આપણા સર્વ પર સદા સર્વદા વરસાવતા રહે. આશ્રયનું પદ ગાન કરશું અને જે હરખી બોલજો, આજે એવું ના કરતા. દ્રઢઈના ચરણા
श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। आज के आनंद